નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ફાર્મર રજિસ્ટ્રી વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ખેડૂત ઉપયોગી માહિતીનો વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તે અંતર્ગત જે ખેડૂતોનું જમીનનું રેકર્ડ છે તેની સાથે ખેડૂતોના આધાર કાર્ડને લિંક કરવામાં આવી રહ્યા છે અને તે અંતર્ગત ખેડૂતોને એક 11 અંકનો યુનિક આઈડી નંબર ફાળવવામાં આવશે અને તેના આધારે જ આવનાર સમયમાં ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે। તો મિત્રો, આ ફાર્મર રજિસ્ટ્રી એટલે શું અને આ ખેડૂત આઈડીથી શું લાભ થશે તેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ ફાર્મર રજિસ્ટ્રી વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈશું કે આ ફાર્મર રજિસ્ટ્રી શું છે, ફાર્મર રજિસ્ટ્રીના ઉદ્દેશ અને ઉપયોગ શું છે, ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ઓપરેટર દ્વારા ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા કરવામાં આવશે। આ ઉપરાંત ફાર્મર રજિસ્ટ્રી જે સેલ્ફ રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત પોતે પણ પોતાની જાતે જ આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ ફાર્મર રજિસ્ટ્રી શું છે। તો મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી એ એક પ્રકારની ડિજિટલ ઓળખ છે જે ખેડૂતોને આપવામાં આવશે। એટલે કે હું કોણ, ખેડૂત તરીકે હું કોણ, તો તેના માટે ખેડૂતને એક ડિજિટલ ઓળખ આપવામાં આવશે, જે અંતર્ગત 11 અંકનો યુનિક ખેડૂત આઈડી નંબર ફાળવવામાં આવશે અને ખેડૂતનું જે રેકર્ડ હોય તેને આધાર સાથે આ ખેડૂત આઈડીને લિંક કરવામાં આવશે, જે ઇલેક્ટ્રોનિકલી આ ખેડૂત રજિસ્ટ્રી પ્રમાણિત કરવામાં આવશે અને તે અંતર્ગત જે ખેડૂતોને ડિજિટલ આઈડી ફાળવવામાં આવશે। તો તેમાં જોઈએ કે ડિજિટલ અસ્કયામતોમાં મારી પાસે ખેડૂત તરીકે શું, તો કે મારી જમીન અને મારો પાક અને તે ચકાસી શકાય તેના માટે થઈ અને ખેડૂતોને આ પ્રકારે 11 અંકનો ડિજિટલ યુનિક આઈડેન્ટિટી નંબર ફાળવવામાં આવશે, જેના થકી ઘણી બધી યોજનાઓનો લાભ પણ આપવામાં આવશે। અને ડિજિટલ વ્યવહારોમાં જોઈએ તો કે હું શું કરું છું, જેમાં બજારોના વ્યવહારો, ઇનપુટ્સ, ક્રેડિટ, સલાહકાર અને અન્ય યોજનાની એક્સેસ પણ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આ જે ફાર્મર રજિસ્ટ્રી છે તે વન ટાઈમ લાઈફ ટાઈમ નોંધણી છે, એટલે કે એક જ વાર આ ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની રહેશે અને ઝડપી, પારદર્શક અને સરળ ડિલિવરી પ્રક્રિયાનો લાભ પણ મળવાપાત્ર થશે અને સરકારશ્રીની જે યોજનાઓ હોય તેમાં 100% સમાવેશ થશે અને આધાર દ્વારા કાર્યક્ષમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો લાભ પણ મળવાપાત્ર થશે અને સરકારની જે વિવિધ ડિજિટલ સેવાઓ છે તેનો પણ ઉપયોગ એકદમ સરળતાથી કરી શકાશે, જેના માટે આ ફાર્મર રજિસ્ટ્રી જરૂરી બની રહે છે। આ ઉપરાંત આપણે આગળ જોઈએ કે આ ફાર્મર રજિસ્ટ્રી સાથે જે વિવિધ યોજનાઓ અને સરકારની જે સિસ્ટમ છે તેને પણ લિંક કરવાની યોજનાઓ છે, જે અંતર્ગત આપણે જોઈએ તો કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, જેમાં પીએમ કિસાન, તો પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં દર 4 મહિને રૂપિયા 2000નો હપ્તો જમા કરવામાં આવે છે, તો તેના માટે પણ આ ફાર્મર રજિસ્ટ્રી જરૂરી બની જાય છે। આ ઉપરાંત PMFBY એટલે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, આ ઉપરાંત AIF, KCC, ફર્ટિલાઇઝર સબસિડી અને PMKSY જેવી અલગ અલગ યોજનાઓ પણ આની સાથે લિંક કરવામાં આવનાર છે। આ ઉપરાંત કેન્દ્ર સરકારની સિસ્ટમમાં જોઈએ તો ICCC, કૃષિ, DSS, ઇનામ, M કિસાન, IMPS, NPSS અને આ અલગ અલગ જે કંઈ સિસ્ટમો છે તેને પણ જોડાણ કરવામાં આવી રહ્યું છે। અને રાજ્ય સરકારની યોજનાઓની વાત કરીએ તો ફાર્મર લોન સ્કીમ એટલે કે જે કૃષિ ધિરાણ છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે,
કૃષિ મહોત્સવ યોજના છે, સોઇલ હેલ્થ કાર્ડ, ફાર્મર મિકેનાઇઝેશન સ્કીમ, આમ અલગ અલગ જે રાજ્ય સરકારની યોજનાઓ છે તેની સાથે પણ જે ફાર્મર રજિસ્ટ્રીને લિંક કરવાની યોજનાઓ થઈ રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની જે સિસ્ટમ છે ROR એટલે કે જમીન રેકર્ડને લગતી જે વેબસાઇટ છે ROR, આ ઉપરાંત જે કૃષિ સહાયને લગતી વેબસાઇટ છે આઈ ખેડૂત, DBTની જે યોજના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને જે સીધા બેંક ખાતામાં નાણાં આપવામાં આવે છે તે DBT, આ ઉપરાંત સિંગલ સાઇન ઓન, આવી અલગ અલગ જે સરકારની સિસ્ટમ છે તેની સાથે પણ જોડાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ ફાર્મર રજિસ્ટ્રીનો ઉદ્દેશ્ય અને તેનો ઉપયોગ શું છે. તો મિત્રો, ફાર્મર રજિસ્ટ્રીના ઉદ્દેશ્યમાં વાત કરીએ તો રાજ્યના તમામ ખેડૂતોની આધાર સાથેની લિંક છે તે રજિસ્ટ્રી કરવામાં આવશે. એટલે કે રાજ્યના તમામ ખેડૂતોનું જે જમીન રેકર્ડ છે તેની સાથે આધાર કાર્ડનું લિંકિંગ કરવામાં આવશે અને યોજનાઓનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત લાભાર્થીની ચકાસણી કરવામાં આવશે, કૃષિ પેદાશોના વેચાણ અને તેના માટેની વ્યવસ્થા ગોઠવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આ ફાર્મર રજિસ્ટ્રી જે યુનિક આઈડેન્ટિટી નંબર હશે તેના દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ખેતીવાડી તેમજ અન્ય યોજનાઓમાં ઓળખ અને પ્રમાણપત્રની સુવિધા પણ આપવામાં આવશે. કૃષિ ધિરાણ માટે પણ આ જે ફાર્મર રજિસ્ટ્રી જરૂરી બની રહેશે. આ ઉપરાંત ઇનપુટ્સ અને ગુણવત્તાયુક્ત સેવાઓનો લાભ લેવા માટે આ ફાર્મર રજિસ્ટ્રીને ફરજિયાત કરવામાં આવનાર છે. તો આ અંતર્ગત જે આ વિવિધ લાભો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી જરૂરી બની જશે. આ ઉપરાંત તેના ઉપયોગની આગળ વાત કરીએ તો ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી જેમ કે મહેસૂલ વિભાગના રેકર્ડમાં ખેડૂતોના આધાર કાર્ડ સાથે લિંકેજ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એટલે કે PMFBY યોજનાનો લાભ લેવા માટે પણ ફાર્મર રજિસ્ટ્રી ઉપયોગી બનશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે કેન્દ્ર સરકાર દ્વારા 1 થી લઈ અને 18 હપ્તાઓ છે તે ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. પણ આવનાર 19મો હપ્તાનો લાભ લેવા માટે આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી અને તમારી પાસે યુનિક ફાર્મર ID રજિસ્ટ્રેશન નંબર હોવો જરૂરી બની રહેશે. તો તેના માટે થઈને પણ તમે આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લાભ લેવા માટે લઘુત્તમ ટેકાના ભાવનો લાભ લેવા એટલે કે MSPનો લાભ લેવા માટે પણ આ ફાર્મર રજિસ્ટ્રી ઉપયોગી બની રહેશે. અને ઇનામ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, તો તેના લાભો લેવા માટે પણ આ ફાર્મર રજિસ્ટ્રી ઉપયોગી બની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ ફાર્મર રજિસ્ટ્રીની મુખ્ય કામગીરી શું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ફાર્મર રજિસ્ટ્રેશન, તો તે અંતર્ગત આપણે જોઈએ તો ખેડૂત છે તે જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકશે અથવા તો ખેડૂત છે તે ગ્રામ પંચાયત ખાતે જઈ અને VC અથવા તો જો શહેરી કક્ષાએ હોય તાલુકા કક્ષાએ તો VLE જેવા ઓપરેટરો દ્વારા પણ આ રજિસ્ટ્રેશન કરી શકાશે. અને તેના એપ્રુવલની કામગીરીમાં જોઈએ તો ગ્રામ્ય કક્ષાએ પંચાયત તલાટીશ્રી દ્વારા પ્રાથમિક એપ્રુવલ એઝ પર ROR ડેટા આપવામાં આવશે અને તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર શ્રી દ્વારા નેમ મેચિંગના સ્કોર 50થી ઓછો હોય તેવા કિસ્સામાં ફાઇનલ એપ્રુવલ આપવામાં આવશે. અને યુનિક ફાર્મર આઈડીની વાત કરીએ તો GOI એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સેન્ટ્રલાઇઝ જનરેટ 11 ડિજિટનો યુનિક ફાર્મર ID નંબર ફાળવવામાં આવશે. અને આ ફાર્મર ID છે તે ખેડૂતોના સર્વે નંબર અને આધાર કાર્ડ લિંક હશે, જેથી કરી અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો લાભ મળવાપાત્ર થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ ફાર્મર રજિસ્ટ્રીની આવશ્યકતા, તો એટલે કે ફાર્મર રજિસ્ટ્રી તમારે કરાવવી હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની અને શું વિગતની જરૂરિયાત રહેશે. તો સૌથી પહેલાં ખેડૂત પાસેથી જરૂરી વિગતમાં જોઈએ તો આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ ઉપરાંત આધારની સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબરની જરૂરિયાત રહેશે અને સર્વે નંબર એટલે કે તમારા જે સર્વે નંબર હોય તેના 7, 12 અને 8 ની નકલની જરૂરિયાત રહેશે. આ ઉપરાંત મિત્રો ટેકનિકલ જરૂરિયાતની વાત કરીએ તો તમારી પાસે મોબાઈલ અથવા કમ્પ્યુટર હોવું જરૂરી છે અને તેમાં ઇન્ટરનેટ જોડાણ હોવું પણ જરૂરી છે, જેના થકી તમે ફાર્મર રજિસ્ટ્રી કરી શકો છો અથવા તો કરાવી શકો છો.
તો આ પ્રમાણે મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે તમારે આધાર કાર્ડ સાથે લિંક, મોબાઈલ નંબર અને 7/12/8ની નકલની જરૂરિયાત રહેશે. અને જો તમે જાતે જ રજિસ્ટ્રેશન કરવા માગતા હોય તો તમારી પાસે મોબાઈલ કે કમ્પ્યુટર અને તેમાં ઇન્ટરનેટનું જોડાણ હોવું જરૂરી છે. તો મિત્રો આશા રાખું કે ફાર્મર રજિસ્ટ્રી શું છે, તેનાથી કયા કયા લાભ મળવા પાત્ર થશે, તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. આવનાર નવા વિડીયોમાં આપણે જાણીશું કે આ ફાર્મર રજિસ્ટ્રીનું જે સેલ્ફ રજિસ્ટ્રેશન છે તે કઈ રીતે કરી શકાય. તો તેના માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.